અમરેલી લેટરકાંડનો જે બનાવ બન્યો ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો। ત્યારે આ ગુજરાતની સરકાર, ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ દીકરી એના પરિવાર સાથે અમે છે। સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો। ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરો કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે। ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ, ખોટી સોબાજી કરવાના બદલે, ખોટી શેખીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે, નકલી જજ પકડાય છે, નકલી કચેરીઓ, નકલી કોલેજો, નકલી શાળાઓ પકડાય છે, એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો? ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6000 કરોડનું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો? ત્યારે બુટલેગરો હોય, ભૂમાફિયા હોય કે બળાત્કારીઓ હોય ગુજરાતમાં બેફામ બન્યા છે। મહિલાઓ સુરક્ષિત નથી, બાળકીઓ સુરક્ષિત નથી, અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર, નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે? જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ। હજુ તો અમરેલીમાં પાટીદાર સમાજની આ નિર્દોષ દીકરીને ભાજપની સરકાર જામીન નથી આપી શકી। એ પહેલાં તો આ જ ઘટનામાં સુરતની અંદર અન્ય પાટીદાર સમાજની દીકરીઓ ઉપર કેસ કરવાનું કામ આ ભાજપની નમાલી સરકારે કર્યું છે। ગઈકાલે સુરતની અંદર પાટીદાર સમાજની દીકરીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા થઈ અને અમરેલીની ઘટના જે છે એ ઘટનામાં પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને ન્યાય મળે અને જામીન મળે એ માટે અવાજ ઉઠાવ્યો હતો, વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે એમના અવાજને દબાવી દેવા માટે સુરતની અંદર ભાજપની સરકારે આ પાટીદાર સમાજની દીકરીઓ ઉપર કેસ કરી દીધો છે। ત્યારે મારે એ ભાજપ સરકારને કહેવું છે કે તમારે જેટલા કેસ કરવા હોય એટલા કરો, તમારે જેટલી નારી શક્તિ ઉપર કેસ કરવા હોય એટલા કરો। જ્યારે કોઈ દીકરી ઉપર, નિર્દોષ દીકરી ઉપર આ રીતે અત્યાચાર થશે ત્યારે ચોક્કસથી તમામ સમાજો અને તમામ નારી શક્તિ બહાર આવશે અને આવનારા સમયની અંદર ચોક્કસથી ગુજરાતના તમામ સમાજની નારી શક્તિ આમનો બદલો લેશે અને સમગ્ર પાટીદાર સમાજ અને અન્ય તમામ સમાજો છે આમનો ચોક્કસથી બદલો લેશે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। ભાજપના નેતાઓ જાણે પાટીદાર સમાજથી નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યું, પછી પાટીદાર સમાજના આગેવાનો, પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હર્ષ સંઘવી વિરુદ્ધ રેલી કાઢી। હર્ષ સંઘવીને બહુ દુઃખ થયું। ખાલી પોસ્ટરો લઈને હર્ષ સંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે એણે પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર કરો। પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ, એમના સરઘસો કાઢ્યા તો પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે। આ શું સાબિત કરવા માંગો છો? તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા, બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે, ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે। આ તો તાનાશાહી છે। અને પાટીદાર સમાજથી, પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે? માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખ લાગી આવ્યું કે એણે પોલીસ ફરિયાદ કરાવડાવી, બરાબર છે, અને અડધી રાતથી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે। દીકરીઓ ઉપર પણ એફઆઈઆર કરી છે। તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી તો એ બુટલેગર હતા કે ન એમણે 6000 કરોડનું કૌભાંડ કર્યું હતું, ન 20000 કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું, કે ન એમણે લેન્ડ માફિયા છે, ન ડ્રગ્સ માફિયા છે, કશું જ નથી। 10,000ની નોકરી કરનાર દીકરીની તમે સરઘસ કઢાવો છો। અને જ્યારે સમાજ જાગૃત થયો, સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા માંડી, ત્યારે તમે એમ કહો છો કે રિકન્સ્ટ્રક્શન નામે અમે કર્યું હતું। એટલે આ ખેલ બધા બંધ કરો।
તમે પહેલા પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી કાઢીને માર્યું હતું અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો. તમને ખબર છે અમિત શાહ, નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે? બધાને ખબર છે. પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનોને, તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે, બધાને ખબર છે. અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો. તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના, લોકલ વ્યક્તિઓના, પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે. કેમ ભાઈ? તમારા ભાજપના મોટા નેતાઓના કેમ સરઘસો નથી નીકળતા? અને આ ફરિયાદ એમણે કરી છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડાવી છે પોલીસ ફરિયાદ. મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે, લોકતંત્રની હત્યા છે. અને આ મામલે આમ આદમી પાર્ટી, પાટીદાર દીકરી હોય કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય, તમામની આજથી નહીં ક્યારેય પણ તમે સરઘસો દીકરીઓને કાઢવાની કોશિશ કરી એ પછી ગુનેગાર હોય તો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે, વિરોધ કરશે ને એમ દીકરીઓનો અવાજ બનશે.